નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છે ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ આપેલું છે, તો તેના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે ધોરણ 11 ગુજરાતી ગાલા અસાઇનમેન્ટમાં વિભાગ બીના જે તમારા 4-5 વાક્યના જે ક્વેશ્ચન્સ હોય છે, તો એનું સોલ્યુશન મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી જો વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો મિત્રો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, તો શરૂ કરીએ. સેક્શન બી 4-5 વાક્યોના નીચેના પ્રશ્નો 4-5 વાક્યોમાં ઉત્તર લખો. પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે કે પહેલું છે, લેખક બધી ઇન્દ્રિયોમાં કઈ ઇન્દ્રિયને સર્વશ્રેષ્ઠ માને છે અને શા માટે માને છે? તો લેખકે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન છે વિશિષ્ટ ગણાવ્યું છે. એના સમર્થનમાં તેઓ જણાવે છે કે કાન, હાથ, પગ આદિ બે ઇન્દ્રિયો છે, પરંતુ તે એક જ કાર્ય કરે છે અને કાન સાંભળવાનું અને આંખ જોવાનું કામ કરે છે, જ્યારે જીભ એ એક છે છતાં બોલવાનું અને સ્વાદ ચાખવાનું એમ બે કાર્ય એ કરે છે. લેખક બધી ઇન્દ્રિયોમાં કઈ ઇન્દ્રિયોને સર્વશ્રેષ્ઠ માને છે અને શા માટે માને છે જણાવવાનું છે. તો લેખક સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ ગણાવ્યું છે. એના સમર્થનમાં તેઓ જણાવે છે કે કાન, હાથ, પગ આદિ બે ઇન્દ્રિયો છે, પરંતુ જીભ એ કાર્ય કરે છે કાન સાંભળવાનું, બે નસકોરા શ્વાસ લેવાનું, પગ ચાલવાનું અને આંખ જોવાનું કામ કરે છે, જ્યારે જીભ એક છે છતાં બોલવાનું અને સ્વાદ ચાખવાનું એમ બંને કાર્ય એ કરે છે. જીભ ઉપર મનુષ્યની સત્તા છે તેમ શા પરથી કહી શકાય? તો જીભ પર શું હોય? મનુષ્યની સત્તા હોય એમ શા પરથી આપણે કહી શકાય? તો ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી. ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ તો નથી. આપણી ઈચ્છા ન હોય તો પણ કોઈ ગાળ આપે અને તે સાંભળવી ન ગમે તો પણ આપણા કાન એને આપણા મગજ સુધી પહોંચાડે જ છે. આપણી આંખ પણ કેટલુંય ન જોવાનું અનેક વાર જુએ છે અને માથું ફાડી નાખે એવી દુર્ગંધ પણ નાક મગજ સુધી પહોંચાડે છે, પરંતુ જીભ ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ ચાખવાનું શક્ય બને છે, અન્યથા નહીં. આ પરથી કહી શકાય છે જીભ ઉપર મનુષ્યની કોઈ સત્તા મિત્રો હોતી નથી. મનુષ્યની કોઈ પણ સત્તા છે જીભ ઉપર શક્ય નથી. ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી. આપણી ઈચ્છા ન હોય તો પણ કોઈ ગાળ આપે અને તે સાંભળવી ન ગમે તો પણ આપણા કાન એને આપણા મગજ સુધી પહોંચાડે છે અને આપણી આંખ પણ કેટલી ન જોવાનું અનેક વાર જુએ છે અને માથું ફાડી નાખે એવી દુર્ગંધ પણ નાક મગજ સુધી પહોંચાડે છે, પરંતુ જીભની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ ચાખવાનું શક્ય બને છે, અન્યથા નહીં. પર આ કહી શકાય છે કે જીભ ઉપર મનુષ્યની સત્તા છે. લેખક જીભને જ્ઞાન ઇન્દ્રિય તથા કર્મ ઇન્દ્રિય સાથે શા માટે સરખાવે છે? લેખક જીભને જ્ઞાન ઇન્દ્રિય તથા કર્મ ઇન્દ્રિય સાથે શા માટે સરખાવે છે? તો લેખક જીભને જ્ઞાન ઇન્દ્રિય તથા કર્મ ઇન્દ્રિય સાથે સરખાવે છે કારણ કે રસાસ્વાદનો અધિકાર કેવળ જીભને જ મળ્યો છે. એના વડે જ સ્વાદ જ્ઞાન થાય છે. સ્વાદનું શું થાય છે? આપણને જ્ઞાન થાય છે, અને માટે જીભની જ્ઞાન ઇન્દ્રિય ઘણી બોલવાનું કાર્ય પણ જીભ જ કરે છે, એટલે એને કર્મ ઇન્દ્રિય કહી શકાય. ઓકે, લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે સરખાવે છે કારણ કે રસાસ્વાદનો અધિકાર કેવળ જીભને જ મળ્યો છે અને એના વડે
એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે અને જીભને જ્ઞાનેન્દ્રિય ગણી બોલવાનું કાર્ય પણ જીવ જ કરે છે, એટલે એને કર્મેન્દ્રિય કહી શકાય. ઓકે, ત્યારબાદ ચોથા નંબરનું જોઈશું મિત્રો. અને તે જોતાં પહેલાં તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને મિત્રો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે, તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો. ઓકે, અને ચેનલ પર જો મિત્રો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું મિત્રો ભૂલતા નહીં. ઓકે, ચીભડા ઉગાડવા જમકો અને જમને કરવી પડતી મહેનત ક્યારે સાંભળી આવી? ચીભડા લેવા આવનારા બાઈએ વધારે નમતું જોખાવીને વધારે ચીભડા લીધા. ઉપરાંત તેના દીકરા માટે એક ચીર મફતમાં માંગી. ત્યારે ચીભડા ઉગાડવા જમકુ અને જવનને નદીમાં તૂટીઓ ગાળેલી માટલીમાં સારીને 3 મહિના સુધી લાખ વાળા પાયલા શિયાળવા અને હરાયા ઢોરને હાકી કાઢવા ઉજાગરા કરેલા. ને આમ કમરના મણકા તૂટી જાય એટલી કરવી પડતી મહેનત સાંભળી આવી. ઓકે, તો ચીભડા લેવા આવનાર બાઈએ વધારે નમતું જોખાવીને વધારે ચીભડા લીધા. ઉપરાંત એના દીકરા માટે એક ચીર મફતમાં માંગી. ત્યારે ચીભડા ઉગાડવા જમકુ અને જવને નદીમાં તૂટીઓ ગાળેલી માટલીમાં સારી 3 મહિના સુધી લાગવાળા પાયેલા શિયાળવા અને હરાયા ઢોરને હાંકી કાઢવા ઉજાગરા કરેલા. ને આમ કમરના મણકા તૂટી જાય એટલી કરવી પડતી મહેનત સાંભળીને આવી. ઓકે મિત્રો, 5મું, ખેસધારી વેપારી સુમનલાલે શા માટે થોભી જવા કહ્યું? તો કે ખેસધારી વેપારી જાણતા હતા કે સાંજ થવા આવશે એટલે કે થાકેલા આ જમન અને જમકુ એનો માલ મફતમાં આપી દેશે ને ભાગી જશે. અને એ વખતે એનો આખોય લોટ આનાના 3 શેરના ભાવે ખરીદી લઈશું અને તે પછી બંને જણા વેચી લઈશું. ને આ ઈરાદાથી તેને સુમનલાલને થોભી જવા એટલે કે ઊભું રહેવા કહ્યું. ઓકે, શાંતિ બેસે. 6, જયશંકર પોતાના અભિનયની ગૂંચો શી રીતે ઉકલતા? તો કે જયશંકર બુદ્ધિ પ્રકાશ માનસિકના અંકો મેળવી વાંચવા લાગ્યા. ઉપરાંત સમય મળતો ત્યારે તેઓ ગુજરાતી નવલકથાઓ, કાવ્ય નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકો વાંચતા ને આ રીતે તેઓ પોતાનો અભ્યાસ વધારતા હતા અને એનાથી અભિનયની ગૂંચો ઉકેલતા હતા. જલ કરતે ઘાયલ મનો કદે તાયલ બાત. ભાઈએ અમુને લગ્નમાં શી ભેટ આપી હતી? તો કે અમુએ પોતાના વહાલના પંચિકા મશરૂની કોથળી મૂકી હતી અને ભાઈએ એના લગ્ન પ્રસંગે આપી દીધી હતી. અને અમુના લગ્ન પ્રસંગે ભાઈએ એમના પિતા પાસેથી 25 રૂપિયા લીધા અને એણે મશરૂની કોથળીમાં પાંચિકાની સાથે એ રૂપિયા મૂકીને અમુને લગ્નમાં એની ભેટ આપી. અમુએ પોતાના વહાલા પાંચિકા મશરૂની કોથળીમાં મૂકી ભાઈને એના લગ્નમાં પ્રસંગે આપી દીધા અને હતા. અને અમુના આ લગ્ન પ્રસંગે ભાઈએ એમના પિતા પાસેથી 25 રૂપિયા લીધા અને એમણે મશરૂની કોથળીમાં પાંચિકા સાથે રૂપિયા મૂકી અમુને લગ્નમાં એની ભેટ આપી હતી. 8મા નંબરનું જોઈશું. અને તે જોતાં પહેલાં મિત્રો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઇક કરી દેજો. અને તમને જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લો. ભૈરવ કાકા કોણ હતા ને તેમની વિશેષતા હતી? તો કે ભૈરવ કાકા લેખક ફળિયામાં આવેલા તેમના ઘરમાં ભાડેથી રહેતા હતા. ભૈરવ કાકા પાસે આરસ વહાણ ટાંકવાની એક વિશિષ્ટ કળા હતી. ટાંકણું જાણે તેમનું બાળક અને હથોડી જાણે તેમની દાસી હતી. એ રીતે તેમની પાસેથી એક કામ લેતા તેમણે આરસાનો એક ખલ તૈયાર કરી લેખકના બાને આપ્યો હતો. તેમણે અમુને પણ આરસના સરસ મજાના પાંચિકા બનાવી આપ્યા હતા. અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભાલણ
ભલામણ કરી હતી. શા માટે? તો કે અલી ડોસાએ લક્ષ્મીદાસને ભલામણ કરી હતી કે તેની દીકરી મરિયમનો કાગળ આવે તો પોતાની કબર પર પહોંચાડો, કારણ કે અલી ડોસાને હવે તેનું મૃત્યુ નજીક લાગતું હતું અને હજી સુધી એની એક દીકરી મરિયમનો પત્ર આવ્યો ન હતો. ઓકે, એકની એક દીકરી એટલે એક જ દીકરી હતી એની. 10મા નંબરનો જોઈશું પ્રશ્ન. તો કે સ્નેહ અને વીર શબ્દોનો અલી ડોસાઓ ક્યારે સમજ્યો? તો કે જે દિવસ અલી ડોસાની દીકરી મરિયમ સાસરે ગઈ તે દિવસ અલી ડોસાને જિંદગીમાં એકલતા લાગવા માંડી. તે દિવસની અલી શિકાર કરવાનું ભૂલી ગયો અને સ્થિર નજરે અનાજના ભયચક લીલા ખેતર સામે જોઈ રહ્યો હતો. એ સમયે સ્નેહ અને વીર શબ્દો અલી ડોસાને સમજાય છે અને જિંદગીમાં પહેલીવાર સમજાવ્યું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ પણ છે. અને આથી મિત્રો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો અને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ માટે સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર મિત્રો તમને 150 રૂપિયામાં મળી જશે. તો ફટાફટ કોલ કરીને મેળવી લો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયો સવિસ્તારવાળા વિડીયોમાં. તો થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો.